હેલો દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા દુષ્યંત અને શકુંતલાના પ્રેમની ઐતિહાસિક વાર્તા. પ્રાચીન સમયની વાત છે, જ્યારે રાજા વિશ્વામિત્ર મહર્ષિ વશિષ્ઠ સામે યુદ્ધમાં હારીને તપસ્વી વિશ્વામિત્ર બની ગયા હતા. એમની તપસ્યા કઠોરથી કઠોર થઈ રહી હતી, પરંતુ પહેલાં તે રાજા હતા એટલે દેવરાજ ઇન્દ્રના મનમાં ચિંતા ઊભી થઈ કે ક્યાંય વિશ્વામિત્ર તપસ્યા કરીને ઇન્દ્રલોક ઉપર વિજય મેળવવા નથી માંગતા ને. એટલા માટે દેવરાજ ઇન્દ્રએ પોતાની અપ્સરા મેનકાને વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરવા માટે આદેશ આપ્યો. મેનકા ખૂબ જ સુંદર હતી. તે વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરવા માટે પહોંચી ગઈ. એક દિવસ સવારે વિશ્વામિત્ર નદીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા, ત્યારે મેનકા પણ તે નદીમાં સ્નાન કરી રહી હતી. તેને જોઈને વિશ્વામિત્ર તેના ઉપર મોહિત થઈ ગયા. મેનકાએ તપસ્યા તો ભંગ કરી દીધી, પણ તે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા અને સાથે રહેવા લાગ્યા. સમય જતાં મેનકા ગર્ભવતી થઈ. વિશ્વામિત્રને આ વાતની જાણ થતાં પોતાની તપસ્યાની ચિંતા થવા લાગી અને તે ગર્ભવતી મેનકાને છોડીને તપસ્યા કરવા ચાલ્યા ગયા. સમય જતાં મેનકાએ એક ખૂબ જ સુંદર પુત્રીને જન્મ આપ્યો. હવે મેનકાની સામે પણ પ્રશ્ન ઊભો થયો કે તે નવજાત પુત્રીને લઈને સ્વર્ગમાં ન જઈ શકે અને તેનું સ્વર્ગમાં જવું પણ જરૂરી હતું. આથી તે પોતાની પુત્રીને કણવ ઋષિના આશ્રમમાં છોડીને સ્વર્ગમાં જતી રહી. કહેવાય છે કે જ્યારે કણવ ઋષિએ એ છોકરીના રડવાનો અવાજ સાંભળ્યો અને ત્યાં આવ્યા, ત્યારે શકુંતલ નામના પક્ષીઓ તે બાળકીની રક્ષા કરી રહ્યા હતા. આથી કણવ ઋષિએ તે બાળકીનું નામ શકુંતલા રાખ્યું. શકુંતલા કણવ ઋષિના આશ્રમમાં તેના શિષ્યો અને તેની બહેન ગૌતમી સાથે ઉછરવા લાગી. ઋષિ કણવ સહિત આશ્રમમાં બધા જ જાણતા હતા કે આ બાળકી વિશ્વામિત્ર અને મેનકાની સંતાન છે. છતાં પણ શકુંતલાને બધાએ પોતાની જ પુત્રી, પોતાની જ બહેન દીકરીની જેમ પ્રેમ અને સન્માન આપ્યા. ધીમે ધીમે શકુંતલા મોટી થવા લાગી અને જ્યારે તે મોટી થઈ ત્યારે તે પોતાની મા અપ્સરા જેવી જ સુંદર અને પોતાના પિતા ઋષિ વિશ્વામિત્રની જેમ જ તેજસ્વી હતી. બીજી તરફ એ જ સમયે હસ્તિનાપુરમાં દુષ્યંત નામના રાજા રાજ્ય કરતા હતા. દુષ્યંત ચંદ્રવંશી ક્ષત્રિય રાજા હતા. તેઓ ચંદ્રવંશના પુરુવંશમાં જન્મેલા હતા. તેઓ એક પરાક્રમી અને અત્યંત ન્યાયપ્રિય રાજા હતા. આખી પ્રજા તેનું સન્માન કરતી અને તેઓ પ્રજાપ્રેમી પણ હતા. એકવાર રાજા દુષ્યંતને કેટલાક સૈનિકોએ આવીને સમાચાર આપ્યા કે ગામમાં હિંસક પશુઓ આતંક મચાવી રહ્યા છે અને લોકોને મારી નાખે છે. પોતાની પ્રજાની રક્ષા કરવા રાજા દુષ્યંત એ જાનવરોને દૂર ભગાડવા માટે ગામમાં આવ્યા અને થોડા દિવસો પછી શિકાર કરતા કરતા એક જાનવરની પાછળ દુષ્યંત પોતાની સેનાથી બહુ જ આગળ નીકળી ગયા. અંતમાં તે એક જાનવર ઉપર તીર ચલાવવાના જ હતા કે એક સંન્યાસીએ તેમને રોક્યા અને કહ્યું કે મહારાજ, તમે કણવ ઋષિના આશ્રમની સીમા અંદર છો અને અહીં જીવ હિંસા કરવા ઉપર પ્રતિબંધ છે. તમે આ જીવને નહીં મારી શકો. રાજા દુષ્યંતે તે સંન્યાસીને પ્રણામ કર્યા અને કણવ ઋષિ વિશે જાણકારી માંગી. ત્યારે સંન્યાસીએ કહ્યું કે અત્યારે કણવ ઋષિ તો આશ્રમમાં નથી, કેમ કે તે પોતાની પુત્રી માટે ગ્રહ શાંતિ યજ્ઞ કરવા સોમતીર્થ ગયા છે. તેણે આ આશ્રમની જવાબદારી તેની પુત્રી શકુંતલાને સોંપી છે. તમે ઈચ્છો તો તેને મળી શકો છો. રાજા દુષ્યંતે પોતાના સારથીને કહ્યું, તમે અહીં રહી મારી પ્રતીક્ષા કરો અને આ રાજસી વસ્ત્રો અને હથિયારો રાખો, કેમ કે કોઈ પણ આશ્રમમાં રાજા બનીને ન જવાય. આ રીતે દુષ્યંત એક સાધારણ મનુષ્યની જેમ એ આશ્રમમાં શકુંતલાને મળવા માટે ગયા. તેનો વિચાર શકુંતલા સાથે વિવાહ કે પ્રેમ કરવાનો ન હતો. તે તો શકુંતલાને ઓળખતા પણ ન હતા કે તેનો દેખાવ કેવો છે. તેણે થયું કે તે કોઈ તપસ્વીની છે અને આશ્રમમાં આવ્યો છું તો તેને મળીને આશ્રમ વિશે જાણકારી મેળવું, કેમ કે એક રાજાની ફરજ છે કે તે પોતાના રાજ્યના બધા જ લોકોની વાતો સાંભળે
અને તેનું ધ્યાન રાખે. દુષ્યંત આશ્રમ તરફ આગળ વધ્યા. રસ્તામાં તેના કાને કોઈક સ્ત્રીઓના હસવાનો અવાજ પડ્યો. જ્યારે તેને ધ્યાનથી સાંભળ્યું તો કોઈ સ્ત્રી બોલી રહી હતી કે શકુંતલા, મને લાગે છે કે કણ્વ ઋષિને તારા કરતાં આ ઉદ્યાન વધારે પ્રિય છે. એટલા માટે તો તારા જેવી સુંદર અને કોમળ કન્યાને આ વૃક્ષોને ઉછેરવાનું કામ સોંપ્યું છે. શકુંતલાનું નામ સાંભળીને દુષ્યંતના પગ ત્યાં જ રોકાઈ ગયા. દુષ્યંત શકુંતલા વિશે કાંઈ જાણતા ન હતા, પણ તે શકુંતલાને મળવા જ જઈ રહ્યા હતા એટલે તે અવાજની દિશામાં ચાલવા લાગ્યા. તેઓ થોડાક દૂર ઝાડીઓની વચ્ચે હતા. હજી તે ત્રણેયની નજર દુષ્યંત ઉપર પડી ન હતી કે દુષ્યંતની નજર શકુંતલા અને તેની સખીઓ ઉપર પડી. શકુંતલાને જોઈને દુષ્યંતની આંખો વિસ્મયથી ખુલ્લી જ રહી ગઈ. તેણે ક્યારેય કલ્પનાય કરી ન હતી કે ધરતી ઉપર આટલી સરસ સુંદરતા હોઈ શકે. પહેલી નજરમાં જ દુષ્યંતને શકુંતલાથી પ્રેમ થઈ ગયો. અહીં બીજી તરફ શકુંતલા અને તેની બંને સખીઓ અનસૂયા અને પ્રિયવંદા ત્રણેય હસી મજાક કરી રહી હતી. એટલામાં એક ભમરો આવી શકુંતલાની આજુબાજુ ઉડવા લાગ્યો. શકુંતલા તેને દૂર કરતી પણ ભમરો તેનાથી દૂર જતો નહીં. આ જોઈ રાજા દુષ્યંતને ઈર્ષ્યા થઈ કે ભમરો કેટલો ભાગ્યશાળી છે કે તે શકુંતલાની પાસે ઉડી રહ્યો છે અને હું અહીં દૂરથી માત્ર તેને જોઈ જ શકું છું. શકુંતલાએ તેની સખીઓને કહ્યું કે આ ભમરાને અહીંથી હટાવો, મારાથી તો તે હટી જ નથી રહ્યો. તે સમયે તે હસી મજાકમાં બોલી કે શકુંતલા, તું રાજા દુષ્યંતને કેમ નથી બોલાવતી? દુષ્યંત આપણા રાજા છે અને તેનું કર્તવ્ય છે કે તે પોતાની પ્રજાનું રક્ષણ કરે. બની શકે કે તે તારી રક્ષા કરે અને આ ભમરાને હટાવે. શકુંતલાએ શરમાઈને કહ્યું કે આ હસવાનો સમય નથી, તમે જલ્દીથી કંઈક કરો અને આ ભમરાને અહીંથી દૂર કરો. દુષ્યંતે અવસર જોઈ તે જ સમયે ત્યાં પહોંચી ગયા. અત્યારે તે સાધારણ વેશભૂષામાં હતા એટલે સખીઓએ તેને ઓળખ્યા નહીં. દુષ્યંતે તે ત્રણેયને પૂછ્યું કે શું તમારે કોઈ મદદની જરૂર છે? કેમ કે હું અહીંથી જતો હતો અને મેં સાંભળ્યું કે તમે રાજા દુષ્યંતને બોલાવવાની વાત કરો છો. શું કોઈ તમને સતાવી રહ્યું છે? ત્યારે સખીઓએ કહ્યું કે ના, અમને કોઈ સતાવતું નથી. અમે તો એકબીજા સાથે વાતો કરતી હતી અને આ એક સાધારણ ભમરો છે જે શકુંતલાને હેરાન કરતો હતો. એમાં કોઈ મોટી વાત નથી. દુષ્યંત ભલે તે સમયે સાધારણ વેશભૂષામાં હતા, પણ તેના બોલવા ચાલવાના વ્યવહાર અને દેખાવથી તેઓ કોઈ મહાન રાજવી જેવા લાગતા હતા. આથી સખીઓએ તેનો આદર સત્કાર કર્યો અને આવવાનું કારણ પૂછ્યું. દુષ્યંત કંઈક બોલવા જ જઈ રહ્યા હતા કે ત્યાં કેટલાક સંન્યાસીઓ આવી ગયા. સંન્યાસીઓએ દુષ્યંતને ઓળખી લીધા અને કહ્યું, મહારાજ, તમે અહીંયા? ત્યારે બધાને ખબર પડી કે તે મહારાજ દુષ્યંત છે. દુષ્યંતે પોતાની આપવીતી સંભળાવી અને કહ્યું કે હું અહીં શિકાર કરવા આવ્યો હતો અને મને જાણ થઈ કે આ મહર્ષિ કણ્વ ઋષિનો આશ્રમ છે. હું તેને મળવા માંગતો હતો, પરંતુ પછી મને ખબર પડી કે તે અહીંયા નથી, તો મને થયું કે આશ્રમવાસીઓને મળીને કંઈક જ્ઞાન મેળવું અને પછી મારા રાજ્યમાં પાછો જાઉં. તમે બધા અહીં કુશળ તો છો ને? હું એ જ પૂછવા આવ્યો છું. ત્યારે સંન્યાસીઓએ કહ્યું કે અમે અહીં યજ્ઞ કરવાના છીએ અને જો કે કણ્વ ઋષિ અહીં નથી તો રાક્ષસો અમને હેરાન કરે છે, તો તમે અમારા યજ્ઞની રક્ષા કરો. દુષ્યંતે ખુશીથી એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. તેવામાં રાજાના સૈનિકો પણ તેને શોધતા શોધતા આશ્રમ સુધી પહોંચી ગયા. તેમાં તેનો મિત્ર માધવ પણ હતો. પરંતુ આ સમય દરમિયાન દુષ્યંત અને શકુંતલાને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંનેના હૃદયમાં એકબીજા પ્રત્યે પ્રેમના બીજ રોપાઈ ગયા હતા. દુષ્યંત ત્યાં 3-4 દિવસ સુધી રોકાયા અને યજ્ઞની રક્ષા કરી. યજ્ઞ નિર્વિઘ્ન પૂરો થયો. ઋષિઓએ પ્રાર્થના કરી કે મહારાજ દુષ્યંત, તમે અહીં થોડાક દિવસ રોકાઈને અમારું આતિથ્ય સ્વીકાર કરો. તે સમયે જ રાજ્યમાંથી એક સંદેશો આવ્યો કે રાજમાતા એક અનુષ્ઠાન કરી રહ્યા છે અને તેમાં દુષ્યંતને હાજર થવાનું છે. હવે તો દુષ્યંત સામે ધર્મ સંકટ ઊભું થયું, પણ તેને પોતાના મિત્ર માધવને
સેનાપતિ સહિત પોતાની બધી જ સેનાને કહ્યું કે તમે લોકો રાજમહેલમાં અનુષ્ઠાન પૂર્ણ કરાવવા માટે જાઓ અને હું અહીં ઋષિઓનું આતિથ્ય ગ્રહણ કરી થોડા દિવસો પછી આવી જઈશ. આ રીતે રાજા દુષ્યંત આશ્રમમાં એકલા રહ્યા અને તેની બધી સેના તેના મિત્ર સાથે રાજ્યમાં પાછી જતી રહી. દુષ્યંત એકલા થયા ત્યારે તેને શકુંતલાની યાદ આવવા લાગી. બીજી બાજુ શકુંતલા પણ વ્યાકુળ હતી. ચિંતામાં શકુંતલાને તાવ ચડ્યો. સખીઓ શકુંતલાને લઈને એક મોટી શિલા ઉપર બેઠી હતી. દુષ્યંત પણ શકુંતલાની શોધમાં ત્યાં પહોંચી ગયા હતા અને એક બાજુ છુપાયેલા હતા. સખીઓએ શકુંતલાની દશા જોઈ કહ્યું કે તને તાવ વધારે ચડતો જાય છે. તું આમ ઠીક નહીં થાય, કેમ કે તાવ શરીરનો નહીં મનનો છે અને આ તાવ ત્યારે જ ઉતરશે જ્યારે તારા મનની વાત બહાર આવશે. શકુંતલાએ કહ્યું કે મારા મનમાં કંઈ નથી. પણ સખીઓ શકુંતલાને બાળપણથી જ ઓળખતી હતી. આથી તેણે કહ્યું કે તને રાજા દુષ્યંત સાથે પ્રેમ થઈ ગયો છે. તું એવું કર, દુષ્યંતને એક પત્ર લખી આપ, અમે તેને આપી આવશું. આ રીતે તારા મનની વાત દુષ્યંત સુધી પહોંચી જશે. શકુંતલાએ કહ્યું કે હું પત્ર તો લખું, પણ દુષ્યંત તેને સ્વીકાર નહીં કરે તો? કેમ કે તે એક રાજા છે અને હું સાધારણ તપસ્વી. ત્યારે સખીઓએ કહ્યું કે તું ચિંતા ન કર, આ દુનિયામાં એવો કોઈ મૂર્ખ વ્યક્તિ જ હશે જે તારો અસ્વીકાર કરે, અને એમાં કોઈ શરમની વાત નથી. જો પ્રેમ કર્યો હોય તો તેને પ્રદર્શિત કરવો જ જોઈએ. પછી સખીઓએ તેને કમળનું પાંદડું લઈને આપ્યું અને કહ્યું કે તું તારા મનની વાત આના ઉપર લખી દે. પછી શકુંતલાએ પત્ર લખવાનું શરૂ કર્યું અને સાથે સાથે વાંચવાનું પણ. આ બધું રાજા દુષ્યંત એક ઝાડ પાછળ સંતાઈને જોઈ રહ્યા હતા. શકુંતલાના મુખેથી પ્રેમપત્ર સાંભળી તેનાથી રહેવાયું નહીં અને તે બધાની સામે આવી ગયા. તેણે કહ્યું કે શકુંતલા, મેં તારા મનની વાત સાંભળી લીધી છે અને હું પણ તને એટલો જ પ્રેમ કરું છું. સખીઓએ દુષ્યંતને જોઈ ત્યાંથી જતી રહી. દુષ્યંત અને શકુંતલા એકબીજાને મળ્યા અને તેમના વચ્ચે પ્રેમ અતૂટ બન્યો. બંનેએ ગંધર્વ વિવાહ કર્યા અને બંનેના શરીર એક થઈ ગયા. બીજા દિવસે સવારે દુષ્યંતે શકુંતલાને વચન આપ્યું કે કણ્વ ઋષિ પાછા આવશે ત્યારે તે શકુંતલાને પોતાની સાથે ધૂમધામથી રાજમહેલમાં મહારાણી બનાવીને લઈ જશે. દુષ્યંતે શકુંતલાને પોતાના હાથમાં પહેરેલી વીંટી કાઢીને નિશાની સ્વરૂપે આપી અને પોતાના મહેલ પાછા જતા રહ્યા. જ્યારે દુષ્યંત પોતાના મહેલમાં જતા રહ્યા તો શકુંતલા તેની યાદમાં ખોવાયેલી રહેતી. તે હંમેશા દુષ્યંતના જ વિચારોમાં રહેતી. આ સમય દરમિયાન અત્રિ અને અનસૂયાના પુત્ર અને શિવજીના રુદ્રના અંશ મહર્ષિ દુર્વાસા ત્યાં આવ્યા. કણ્વ ઋષિની ગેરહાજરીમાં અતિથિઓના આદર સત્કાર કરવાનું કાર્ય શકુંતલાને સોંપવામાં આવ્યું હતું. પણ દુષ્યંતની યાદમાં શકુંતલા એટલી ખોવાયેલી રહેતી કે તેને ઋષિ દુર્વાસાના આગમનની જાણ ન રહી. ઋષિ દુર્વાસાએ ઘણી વખત શકુંતલાને પૂછ્યું, પણ તેને કંઈ જવાબ આપ્યો નહીં. આથી ઋષિ દુર્વાસા શકુંતલા ઉપર ક્રોધિત થઈ ગયા અને તેને શ્રાપ આપ્યો કે જેની યાદમાં ખોવાઈને તું મારું અપમાન કરે છે તેને તું હંમેશ માટે ભૂલી જઈશ. શકુંતલાને આ વાતની જાણ ન હતી, પણ તેની સખીઓ અનસૂયા અને પ્રિયવંદા આ બધી વાત સાંભળતી હતી. એ સમયે બંને દુર્વાસા પાસે આવી અને તેના પગમાં પડી તેને ઘણી વિનંતી કરી અને શ્રાપ પાછો લેવા કહ્યું. ઋષિએ કહ્યું કે હું શ્રાપ તો પાછો નહીં લઈ શકું, પણ એની પાસે તેના પ્રેમની કોઈ નિશાની હશે તો તેને જોઈ તેને બધું યાદ આવી જશે. આમ કહી મહર્ષિ દુર્વાસા ત્યાંથી ચાલ્યા ગયા. સખીઓએ શકુંતલાને શ્રાપ વિશે કંઈ ના કહ્યું. તેણે વિચાર્યું કે શકુંતલાને આ શ્રાપ વિશે જાણ થશે તો તે ડરી જશે અને તે ખૂબ જ દુઃખી થશે. તેઓને થયું કે શકુંતલા પાસે રાજા દુષ્યંતે આપેલી અંગૂઠી છે જે શકુંતલાને પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય છે અને શકુંતલા તેને પળવાર પણ પોતાનાથી દૂર નથી કરતી. આથી એ સંભવ જ નથી કે તે દુષ્યંતને ભૂલી જાય. આમ વિચારી સખીઓએ આ શ્રાપ વિશે શકુંતલાને કંઈ ના કહ્યું. થોડા દિવસ પછી કણ્વ ઋષિ યજ્ઞ પૂરો કરી આશ્રમમાં પાછા આવ્યા. આ બાજુ શકુંતલા ગર્ભવતી હતી અને એ વાતની ચિંતા હતી
કે આ બધી વાત તે કણ્વ ઋષિને કેવી રીતે જણાવશે. પણ કણ્વ ઋષિ મહાન તપસ્વી હતા. તેઓએ જ્યારે સોમતીર્થમાં યજ્ઞ પૂરો કર્યો ત્યારે એક આકાશવાણી થઈ અને કણ્વ ઋષિને પહેલાથી જ જાણ હતી કે શકુંતલા અને દુષ્યંતના ગંધર્વ વિવાહ થઈ ગયા છે. કણ્વ ઋષિ આ વાતથી ખુશ હતા, કેમ કે શકુંતલા વિશ્વામિત્રની પુત્રી હતી અને તે એક રાજ પરિવાર સાથે જોડાયેલી હતી. આથી તેના વિવાહ એક રાજા સાથે થયા હતા, જે વર્ણ વ્યવસ્થા અનુસાર યોગ્ય હતા. ઋષિ કણ્વએ શકુંતલાને કહ્યું કે ભલે ગમે તે થયું હોય, પણ મારી ફરજ છે કે તને તારા પતિ પાસે મોકલી દેવામાં આવે. એક પુત્રીનો પરિવાર તેનું સાસરું જ હોય છે અને તેના ગર્ભમાં રહેલા બાળકને પણ પિતાની જરૂર પડશે. ત્યાર પછી શકુંતલાને હસ્તિનાપુર મોકલવાની તૈયારીઓ કરવામાં આવી. શકુંતલા 2 ઋષિકુમારો અને માતા ગૌતમી સાથે હસ્તિનાપુર જવા નીકળી. કણ્વ ઋષિ સહિત આશ્રમના પશુ પંખીઓએ શકુંતલાને વિદાય આપી. આશ્રમથી હસ્તિનાપુર ઘણું દૂર હતું. રસ્તામાં એક રાતનો પડાવ હતો, આથી તેઓ એક જગ્યાએ રાત રોકાયા. સવારે ઉઠીને શકુંતલા નદી પાસે નાહવા ગઈ. શકુંતલાને હવે રાજા દુષ્યંતને જોવાની આતુરતા હતી અને તે બસ તેના જ વિચારોમાં ખોવાયેલી હતી. નદીમાં નાહવા જતાં શકુંતલાના હાથમાં રહેલી વીંટી પાણીમાં પડી ગઈ અને એક માછલી તેને ગળી ગઈ. વિચારોમાં ખોવાયેલી શકુંતલાને તેના ઉપર ધ્યાન ના રહ્યું. શકુંતલા હસ્તિનાપુર પહોંચી અને દરબારમાં આવી. 2 ઋષિકુમારો અને એક તપસ્વીની સાથે શકુંતલાને આદરપૂર્વક રાજા સામે લાવવામાં આવી. રાજાએ તેને જોઈને કહ્યું કે બોલો, તમારી શું માંગ છે? અહીં શા માટે આવ્યા છો? શ્રાપના કારણે રાજા દુષ્યંત તેને ઓળખી શક્યા નહીં. ગૌતમીએ કહ્યું કે આ શકુંતલા છે અને તમે તેની સાથે ગંધર્વ વિવાહ કર્યા છે. અમે ઈચ્છીએ છીએ કે તમે તેનો સ્વીકાર કરો અને તેના ગર્ભમાં રહેલા સંતાનને તમારું નામ આપો. દુષ્યંત આ વાતથી આશ્ચર્યમાં પડી ગયા. તેણે કશું પણ યાદ ન આવ્યું કે તેને શકુંતલાને ક્યારેય જોઈ હતી. રાજાએ કહ્યું કે હું કણ્વ ઋષિના આશ્રમમાં ગયો હતો અને ત્યાં રોકાયો પણ હતો, પરંતુ હું આ સ્ત્રીને નથી ઓળખતો. આ સ્ત્રી ખૂબ જ સુંદર છે. જો તે ગર્ભવતી ના હોત તો હું તેની સાથે ચોક્કસથી વિવાહ કરી લેત. ખબર નહીં તેના ગર્ભમાં કોનું સંતાન છે. હું તેને હસ્તિનાપુરનો ભાવિ સમ્રાટ તો ન બનાવી શકું. એણે કહ્યું કે હું આ સ્ત્રીને અપનાવી નહીં શકું. શકુંતલા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેણે ઋષિ દુર્વાસાના શ્રાપ વિશે કંઈ જાણ ન હતી. તેણે થયું કે રાજાએ તેની સાથે દગો કર્યો છે. તેનું મન ભરાઈ ગયું એટલે તેણે છોડી દીધી છે. દુષ્યંતે કહ્યું કે તમે વ્યર્થ જ મારા ઉપર આક્ષેપ લગાડો છો. જો આ વાત સાચી હોય તો મને તેનું પ્રમાણ આપો. ત્યારે શકુંતલાએ કહ્યું કે કોઈએ આપણા વિવાહ થતા નથી જોયા. એ સમયે તો પ્રકૃતિ અને ઈશ્વર જ આપણા સાક્ષી હતા. પણ તમે મને એક અંગૂઠી આપી હતી. એમ કહી જ્યારે શકુંતલાએ જેવી જ હાથ ઉપર નજર કરી તો અંગૂઠી ન હતી. તે જોઈ શકુંતલા ચકિત રહી ગઈ. તેણે યાદ જ ન આવ્યું કે અંગૂઠી કેવી રીતે ખોવાઈ ગઈ. શકુંતલા પાસે એ વાત સાબિત કરવા માટે કોઈ પ્રમાણ ન હતું. આથી બધાને થયું કે આ કોઈ ચાલ છે. દુષ્યંતે કહ્યું, પ્રમાણ વગર આમ કોઈને હું અપનાવી ન શકું. આથી રાજાએ તેના મંત્રીઓ પાસે નિર્ણય કરવા સલાહ માંગી. મંત્રીઓએ કહ્યું કે કાં તો તમે કોઈ કારણસર ભૂલી રહ્યા છો કે પછી આ કોઈ ષડયંત્ર પણ હોઈ શકે છે. માટે આનો નિર્ણય ત્યારે જ થાય જ્યારે શકુંતલાના ગર્ભમાં રહેલા બાળકનો જન્મ થાય. અમે જ્યોતિષના આધાર પરથી એ નક્કી કરીશું કે આ બાળક તમારું છે કે નહીં. જો આ બાળક તમારું હશે તો તમારે તેનો સ્વીકાર કરવો પડશે અને આ સ્ત્રીને મહારાણી બનાવવી પડશે. અને જો એ પુત્ર તમારો ન હોય તો તમે તેને સજા કરી શકો છો. દુષ્યંતને પણ તે યોગ્ય લાગ્યું. તેણે કહ્યું, જ્યાં સુધી આ સ્ત્રી સંતાનને જન્મ ન આપે ત્યાં સુધી રાજ્ય તરફથી તેના ભરણ પોષણની જવાબદારી લેવામાં આવશે અને તે મહાપંડિતને ઘેર દીકરી થઈને રહેશે. શકુંતલાએ ગૌતમીને પાછા કણ્વ ઋષિના આશ્રમ જવાનું કહ્યું. ગૌતમીએ કહ્યું કે તારે તારા પ્રેમની પરીક્ષા અહીં જ રહીને આપવી પડશે. જો તું પાછી જઈશ
તો બધા તને જ દોષી સમજશે. આથી ગૌતમી અને બંને સંન્યાસીઓ શકુંતલાને ત્યાં જ છોડીને જતા રહ્યા. શકુંતલા રાજ્યમાં એકલી જ રહી. પછી શકુંતલાને રાજપુરોહિતના ઘેર લઈ જવામાં આવી. જ્યારે તેઓ રસ્તામાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાંથી એક અદૃશ્ય શક્તિ પ્રગટ થઈ અને તે શકુંતલાને પોતાની સાથે લઈ ગઈ. તે બીજું કોઈ નહીં પણ તેની માતા અપ્સરા મેનકા જ હતી. તે સ્વર્ગથી આ બધું દ્રશ્ય જોઈ રહી હતી. તેનાથી શકુંતલાનું દુઃખ જોવાયું નહીં. આથી તે શકુંતલાને લઈ મહર્ષિ કશ્યપના આશ્રમમાં આવી અને ત્યાં જ રહેવા લાગી. ઘણો સમય વીતી ગયો. શકુંતલાએ એક દિવ્ય પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ સર્વદમન રાખ્યું. સર્વદમન પણ મોટો થવા લાગ્યો. રાજા દુષ્યંત પોતાના રાજકાજમાં વ્યસ્ત હતા. એક દિવસ રાજાના કેટલાક સૈનિકો એક માછીમારને પકડીને રાજા પાસે લઈ આવ્યા. માછીમાર ઉપર આરોપ હતો કે તેણે મહારાજની અંગૂઠી ચોરી લીધી છે. દુષ્યંતે કહ્યું કે એક માછીમાર મારી અંગૂઠી કેવી રીતે ચોરી શકે? સિપાહીઓએ કહ્યું કે આ માછીમાર વેપારીને ત્યાં અંગૂઠી વેચવા જઈ રહ્યો હતો. ત્યાં અમે તેને પકડ્યો છે. માછીમારે કહ્યું કે મહારાજ, મેં આ અંગૂઠી ચોરી નથી. મેં એક માછલી પકડી હતી અને જ્યારે તેને કાપતો હતો ત્યારે તેના પેટમાંથી મને આ અંગૂઠી મળી છે. દુષ્યંતે તે અંગૂઠી બતાવવા કહ્યું. જેવી જ તેને અંગૂઠી જોઈ કે તેને તરત જ બધું યાદ આવી ગયું. તે શકુંતલા સાથે કરેલા વ્યવહારથી ખૂબ જ દુઃખી થયા અને પોતાને ધિક્કારવા લાગ્યા. તેને રાજપુરોહિતને પૂછ્યું કે શકુંતલા ક્યાં છે? રાજપુરોહિતે રાજાને બધી જ વાત કરી કે કેવી રીતે રસ્તામાંથી જ એક અદૃશ્ય શક્તિ શકુંતલાને પોતાની સાથે લઈ ગઈ. રાજા દુષ્યંતે પોતાના સૈનિકો અને ગુપ્તચરોને સાથે લઈ શકુંતલાને શોધવાની ઘણી કોશિશ કરી, પણ કોઈ તેને શોધી શક્યું નહીં. દુષ્યંત શકુંતલાના વિરહમાં દુઃખી રહેવા લાગ્યા. એ શકુંતલાનું ચિત્ર બનાવતા અને તેની સાથે વાતો કરતા રહેતા. દુષ્યંતના મિત્ર માધવ્યએ તેને ઘણી સમજાવવાની કોશિશ કરી, પણ દુષ્યંત શકુંતલાની સાથે કરેલા દુર્વ્યવહારના લીધે ખૂબ જ દુઃખી રહેતા. માધવ્યથી તેની આ દશા જોવાતી ન હતી. એટલી વારમાં ત્યાં ઇન્દ્રના સાથી માતલી આવ્યા. તેણે આવીને કહ્યું કે રાજા ઇન્દ્રને તમારી સહાયતાની જરૂર છે. તે ઈચ્છે છે કે અસુરો સામેના યુદ્ધમાં તમે તેની મદદ કરો. રાજા દુષ્યંત મહાન હતા. તે માતલી સાથે તેના રથ ઉપર બેસી સ્વર્ગમાં ગયા. ત્યાં તેને અસુર યુદ્ધમાં દેવરાજ ઇન્દ્રની મદદ કરી, જેમાં ઇન્દ્ર વિજય બન્યા. દેવરાજ ઇન્દ્ર રાજા દુષ્યંતના પરાક્રમથી એટલા પ્રભાવિત થયા કે તેને પોતાના આસન પર તેની સાથે બેસાડી રાજાનું સન્માન કર્યું અને સાથે પોતાને સૌથી પ્રિય પોતાના ગળામાં રહેલી મણિઓની જયમાલા દુષ્યંતના ગળામાં પહેરાવી. પછી દેવરાજ ઇન્દ્રના સાથથી માતલી જ્યારે રાજા દુષ્યંતને પાછા ધરતી ઉપર લઈ જતા હતા ત્યારે રસ્તામાં કશ્યપ મુનિનો આશ્રમ જોઈને દુષ્યંતે ત્યાં રથ રોકવા કહ્યું. જ્યારે તેઓ નીચે ઉતર્યા તો તેને જોયું કે એક બાળક સિંહના બચ્ચાના દાંત ગણી રહ્યું છે અને બાજુમાં બેઠેલી સિંહણ પ્રેમથી તેની સામે જોઈ રહી છે. આ જોઈ દુષ્યંતને ખૂબ જ આશ્ચર્ય થયું. તેને બાળક પાસે જઈને તેનું નામ પૂછ્યું કે બેટા, તારું નામ શું છે? છોકરાએ પોતાનું નામ સર્વદમન બતાવ્યું. દુષ્યંતે પૂછ્યું, તારા માતા પિતા કોણ છે? બાળકે કહ્યું, તમારે એનાથી શું કામ છે? એટલામાં થોડીક પરિચારિકાઓ ત્યાં આવી અને કહ્યું કે સર્વદમન, તું પાછો સિંહ સાથે રમવા માંડ્યો. ચાલ, તને શકુંતલા બોલાવે છે. શકુંતલાનું નામ સાંભળી રાજા દુષ્યંતે તરત જ પૂછ્યું કે શકુંતલા કોણ છે? એટલામાં એક પરિચારિકાએ કહ્યું કે સર્વદમન, તારા હાથે બાંધેલો રક્ષાસૂત્ર ક્યાં છે, જે ઋષિ કશ્યપે અભિમંત્રિત કરીને તારા હાથમાં બાંધ્યો હતો? તે રક્ષાસૂત્ર નીચે પડેલું હતું. દુષ્યંતે તે સૂત્રને પોતાના હાથમાં લીધું અને બાળકના હાથે બાંધી દીધું. પરિચારિકાઓ રાજા દુષ્યંતને જોઈ આશ્ચર્યચકિત રહી ગઈ. એને કહ્યું કે આ અભિમંત્રિત રક્ષાસૂત્ર હતું. જો આ બાળકના માતા પિતા સિવાય બીજું કોઈ તેને સ્પર્શ કરે તો આ સૂત્ર સાપ બનીને તેને કરડી જાય. તમે કોણ છો? ત્યારે રાજાએ કહ્યું કે હું રાજા દુષ્યંત છું.
એટલામાં શકુંતલા પણ ત્યાં આવી પહોંચી. બંને એકબીજાને પરિચયના ભાવથી જોઈ રહ્યા હતા. શકુંતલા રાજાને જોઈ ખુશ થઈ, પણ તેને તે દિવસની યાદ આવી જ્યારે રાજાએ તેનો અસ્વીકાર કર્યો. તે પોતાના પુત્રને લઈ ત્યાંથી જવા લાગી અને આશ્રમમાં આવી ગઈ. દુષ્યંતે શકુંતલાની ઘણી માફી માંગી, પણ શકુંતલાએ તેની એક વાત પણ સાંભળી નહીં. પછી ઋષિ કશ્યપે શકુંતલાને બધી જ વાત કરી કે તેમાં દુષ્યંતનો કોઈ દોષ નથી. આ બધું દુર્વાસા ઋષિના શ્રાપને કારણે થતું હતું, જેના કારણે દુષ્યંત તને ભૂલી ગયા હતા. આમ હકીકત સામે આવી જતા શકુંતલાએ દુષ્યંતને માફ કરી દીધું અને બંને એક થઈ ગયા. તેઓના પુત્ર, જેનું નામ સર્વદમન હતું, આગળ જતાં તે ભરતના નામથી પ્રખ્યાત થયો, જેના ઉપરથી આજે આપણા દેશનું નામ ભારત રાખવામાં આવ્યું. અને આજે આપણે ગર્વથી કહીએ છીએ કે આપણે ભારતવાસીઓ છીએ. અંતમાં શકુંતલા અને પુત્ર ભરતને માન સન્માન સાથે હસ્તિનાપુર લાવવામાં આવ્યા અને આગળ રાજા દુષ્યંત અને શકુંતલા સુખપૂર્વક એકબીજા સાથે જીવન પસાર કરવા લાગ્યા. તો મિત્રો, આ હતી રાજા દુષ્યંત અને શકુંતલાના પ્રેમની અમરગાથા. તો મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનાર બીજા વિડીયોની નોટિફિકેશન મળી રહે. મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં.